નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્કની અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેના ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે। તો અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। હવે જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમારે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સિલેક્ટ કરવાનું રહેશે। એટલે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં અહીં 378 નંબરની જાહેરાત તમે જોઈ શકશો, ગ્રુપ એ ગ્રુપ બી ની। મિત્રો, આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/2/2026 રહેશે। 20/2/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। જો ભરતીનું નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં અહીં સૌથી પહેલા એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે ઓજાસના પોર્ટલ ઉપર જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારે જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ જો ઓજાસના પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે તમારે વાંચી લેવાની રહેશે। સૌથી પહેલા તો તમારે તમારી પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે અહીં ટાઈપ કરી, તમારા પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારું જે તે જેન્ડર છે, મેલ કે ફિમેલ, તે જેન્ડરને સિલેક્ટ કરી અને તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જાતિ હોય, કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે જાતિનો દાખલો છે, કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। તમારા સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો તમારું જે હાલનું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં મિત્રો રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી અને તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। એવી જ રીતે મિત્રો, તમારું જે કાયમી સરનામું છે, પરમનન્ટ એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી, તમારા તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારે જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે તે ઈમેલ આઈડી છે તે આઈડી અહીં ટાઈપ કરી અને આઈડીને વેરીફાઈ કરવા માટે ફરીથી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। ત્યાર પછી નીચે તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે, જેમ કે તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો કે કેમ। જો તમે રમતગમતનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો મિત્રો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે કઈ રમતમાં ભાગ લીધેલો તો તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે।
તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। પરંતુ તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા, તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી આ બાજુ વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની આ બાજુ જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે અને તેમની જે તે વિકલાંગતાની ટકાવારી છે તે અહીં તમારે સામેના બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે, તેમના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે મિત્રો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તેમનું સ્ટેટસ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જો રિટાયર થઈ ગયેલા માજી સૈનિક હોય તો તમારી જે જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરી તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। આઈ કાર્ડ જે સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું હોય તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે 1 વર્ષની અંદર જો રિટાયર થવાના હોય તો મિત્રો તમારા જે એનઓસી નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને એનઓસી ની જે તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે અને ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ તમે હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે અલગ અલગ ભાષાની માહિતી આપવાની રહેશે। તમને 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। નીચે મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તો અહીંથી તમારે એની ગ્રેજ્યુએટનો ઓપ્શન સિલેક્ટ કરી અને તમે જે સ્નાતક પાસ કરેલ છે તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તેમાં મેળવેલ ક્લાસ સિલેક્ટ કરી યુનિવર્સિટીનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે, રાજ્યનું નામ ટાઈપ કરી, પાસિંગ યર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારે કયા ગ્રુપની પરીક્ષા આપવી છે, ગ્રુપ એ ની પરીક્ષા આપવી છે, ગ્રુપ બી ની પરીક્ષા આપવી છે કે ગ્રુપ એ અને બી બંનેની પરીક્ષા આપવી છે, જે પરીક્ષા આપવી હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે અને જે સેવ નું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે, તે નંબર વડે આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે અરજી ફી ભરવાની રહેશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો અહીં સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે, તમારા અરજી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી, અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે કે જે ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ લખેલ હોવી જોઈએ। હવે તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ, ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ।
અહીં ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સફેદ કાગળમાં કાળી કે બ્લુ પેનથી સહી કરી અને તેને સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં તે ફાઇલ બનાવવાની રહેશે અને તેની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી રાખવાની રહેશે। સિગ્નેચરને અપલોડ કરવા માટે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરની ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારા અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો નીચે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અરજીને કન્ફર્મ કરવા માટે અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે તમારું ફોર્મ છે તે કન્ફર્મ થઈ જશે અને તમને એક કન્ફર્મેશન નંબર આપવામાં આવશે તે નંબર તમારે સાચવી રાખવાનું રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં જે ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે। અહીંથી તમારે જે ગ્રુપ A ગ્રુપ B નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે તમારી પાસે બેંકની વિગત માંગશે, જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કર્યા પછી મિત્રો મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારું જે પેમેન્ટ છે તે ઓનલાઈન થઈ જશે। હવે તમે જે ઓનલાઈન પરીક્ષા ફી ભરેલ છે તેની જો તમે રિસિપ્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં જે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો રિસિપ્ટની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ તમે કાઢવા માંગતા હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો હવે તો મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે જાતે જ અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।